મારો છોકરો ક્યાં છે? લે બાઠા બટન. એ આ ડોહા આવું છું. આ આકાને બોલવાની મોના ડોહા રે એ પતે ઠોકે. અને આ ડોહો મને બૈરી ન કરી દેતો છે. મણીઓ મરી જાય તો સારું છે હવે તો. લે આ ડોહા બોલાય છે ડોહા પાસે જાવું તો પડશે ને શું કામ હશે. હા બોલા ડોહા શું કામ છે? પણ પેલા એક કચ્ચો ફરતો હોય પાણીનો લુગરા. હા કાંઈ ઠીક. તારી જિંદગીની તેજ ફેંકી નાખી એમ નથી કહેતો ડોહા. હું તને પાણી તો કહું છું તું મને પાણી નથી પાતો. ડોશી હતી જ મને હાસવતી હતી પણ તે આમ જો તે તારા બાપ જેવું નામ ન રહેવા દીધું. તે અત્યારે તને કોણ હાથ હોય છે? અને હું તને શું કહું, હો મારે એક ઠેકાણે ગામથી ફોન આવ્યો છે. મારે એટલે ગામ જવું પડશે. હા તો હું હે ને એટલે ઓલા જો આમ આપણે ઓલી ભેંસો બાંધી ને હા એ ભેંસોને તો ખડ બર નાખ અને ખડ નાખીને પછી વાડીમાં આટો માર તો હું બપોરે ઘરો આવતો રહું. હા એ તો ખર્ચ તો નાખવું જ પડશે ને ક્યાં જાય છે? તો એ બધું કામ કર. તું તો કઈ મને કરી દેવાનો નથી. તને બધું કરી દેવાનું છે. હું કરું? તું મારા લીલ પડાવવાનો. તારી કદું બટા તારી કદું દોડું છું. તું મારી કાઢી તો તારા હાટું દોડસ. તું તારું કરસ પેલા તો. તું એ બધું કર. હાલ હું ગામ જતો આવું હા અને પછી હું બપોરે ઘરો આવું. એ હારું જા મેર. બાબા હું ભાઈ રહ્યો એક વાત કરવા. આ મશીન આ શું કામ રાખ્યું? એ બટા તને ન ખબર હોય અત્યારે તમારા જમાનામાં હે ને બધું સારું છે. હા પેલા અમારા જમાનામાં મશીન થી દળણ ધરતા હતા. બરોબર એવું એટલે યાર. હા ઓલી ડોશી છે ને હા. અહીંયા મશીન લઈને આવી હતી. મેં કીધું તમે જાઓ એટલે ભંગારિયા દઈ દઉં. ભંગારિયામ નહીં નથી તારા બાપ દળણા ધરવાના છે. ઠેક તો વાંધો નહીં આવો. હા તું જા હવે ખડબર નાખ અને પાછું પાણી બાણી તેમે પાજે હો. એ હા આ મજો ફોલ લઈને કાઢ્યો છે આને. ઈનું તો પેલા પછી કઈ કરશું પણ મારે તો પેલા ડોશી ગોતવી પડશે ને. એ તો ગાન ખડ નાખી દઉં. ડોહો તો એને અડધું જ કામ સીંધીને ગયો હે. મારા ઘઉંમાં હોય તો આટો મારવા જવું પડે. એ લે ખા. લે અને હારે હારે ઘઉંમાં હોય તો આટો મારતો આવું. તારા કોઈ દી ઠેકાણા રહ્યા હે? હું છું આમાં ખૂટી રહ્યો હવે. એક કામ કર હવે. 25 તારીખે છૂટા પીડ્યા હે પછી છે ને એટલે તો મારી પાસે 25 રૂપિયા હે. 25 નું નાખી. ભાઈ એક કામ કરીને હું દુકાન વાળાને કહેવી માવો એક દઈ દે 5 રૂપિયા પડ્યા હે. ભાઈ એ હા ઈ મને ભૂખ નો લાગે ને એની દવા હે. તો હાલે હાલ તો એક કામ કર ચોક મારી હા. અને ઓલા બાઠિયા વાંઢા પાસે પેલા પહોંચી જઈ. બાઠિયા વાંઢા પાસે જાઉં. હા અહીંયા જાવું છે. એ ઘાણી કરો જવું હોય ને હું આટલો જ નીકળ્યો તો પછી જાઉં તા તું પછી આમતા ગામમાં કોઈ હતું નહીં. બેજા બેજા ક્યાં તો ને પેટ્રોલ ફૂટી ગયું, હો. કોઈ ન કોવાય. આ કામ લઈ લે મારે. એ વાંઢો ક્યાં નથી દેખાતો છે નહીં. વાંઢો છે જોજો વાડીમાં. જો હાલ્યો હવે. ઓહો એ ઓય જય ગિરનારી. મારી વાત તો સાંભળ પેલા. આપણે ગમે એમ કરીને લગન બગન કરીને પેટ્રોલ ના પૈસા લઈ લેવી. તે કેવી હાલ તો ખરો થોડાક બે પપ તું માં. હા બે હું મારી બે તું મારી. આ છે ખાતર ની જરૂર એવું લાગે મને. હા ખાતર માંગે છે પણ મારા બાપો કઈ ધ્યાન જ નથી દેતો. સમજ્યા એ એનું ગોતે બધી. ઈ ડોહો પણ છે. હા એ ડો છે જ એવો. તે હવે શું છે તાર લગન ની વાત ને સાંભળી હતી. એટલે લગ્ન કરવાના છે પણ એ ડો ક્યાં કઈ ધ્યાન દે ભલામણ એનું જ નકરું ધ્યાન દે. તમે જો તમે તમારા જેવા કઈ મોવડી બોવડી થાવ યાર તમે કઈ ધ્યાન દો. કઈ ના છે ઠેકાણ ધ્યાન માં. એવું અરે પણ ડોહા એમ કહેતા હતા કે પેલા કે મારા છોકરા ન કરું કે એને હરખો બીજી પેલા મોટા પેલા મારી બંગડી પહેરવાની ગોત ને ભાઈ તું. પણ એ એટલે વાત કરું એમ કહેતા હતા કે હરખો આવે ને તો કે છોકરાને બીજી માં એ ડો હવે 70 વર્ષનો થયો તો એના હાટું દોડે ને આયા મને એમ જ કહીને જાય કે હું મારા હાટું દોડું એમ. એ મારું ડાક દેહન પણ એના હાટું દોડાય. કે વાંધો નહીં તું તો ડોહાને પૂછ. હા હા બરોબર એ તો હું પૂછી લે હમણાં આવે ને એટલે મારી પાસે આવે પછી હા. આપણે ઘરે આવે કઈ ના દેખાડું. હા તો કઈ વાંધો નહીં તમ તારે. પેટ્રોલ ના 50 દે યાર. 500 લઈ જા પણ તું મારા હાટું બંગડી પહેરનારી ગોઈ બીજું ગોઈ. બરોબર
500 લઈ જા પચાના બદલે જો મોટા આપ્યા મેં હો હા, 500 બરોબર આપ્યા હો. પણ મોત દ્યો ચેક થઈને ઘડી જાય દેખાય ને તો બુધાભાઈ ખબર જ છે બાકી કઈ ના બે આ ધ્યાનમાં આમ તારા આમ બે નામ તો આ બા ઘઉં પાડી જો બધા વેચી દેવા પડે બાકી લગન કરવાનું તમે ગોતો એટલે તરત આપણે લગન કરી નાખવા હોળી થાય તારા આમ. મા મહિનામાં ગોઠવી નાખો ને તરત જ હા બરોબર? તો મળવી હા તો કાંઈ વાંધો તાર નહીં. બાપાને હાલ પૂછી ના ગાંઠિયા આવજે હા તો જય માતાજી જય માતાજી મોટા ગાંઠિયા. ભાઈ જય ગિરનારી જય ગિરનાર જાઓ બરોબર હા એટલે આ મોટા હા ઓલો કે કઈ ના કેવી ભાઈ ને કહી દે ને થોડી ફૂલડા જેવી છે હું ફૂલડા જે તમારું હે ને ખરાવાય જ નહીં જાય એટલે પણ પૂછવાની ફરજ છે ભાઈ અમારે પૂછવું તો પડે ને યાર પણ એમ ના તને મારી માં વિશ્વાસ નથી ના વિશ્વાસ તારા ઉપર છે ગળા લગી મને તો ઘણા લગી વિશ્વાસ રાખ ગાંડા કઈને આ તું જો એટલે ઓહો હો એવું રૂપ નો અંબાર હા મારા બાપ ને મને આમ તો એવી બાંસડી એવી છે ને તો અમે છોડી દેશે તમે તો હાલશે તું ગોઠવી જા કહું હું આ 500 કામ અરે ચાલી હાલશે તને વિશ્વાસ નથી હજી મારે પાંચસો પાસે પાસે આપી. નીસી હોય તો હાલશે તમ તાર જા કરાવું હા પાકું તું પૂછી નાય હા તો કાંઈ વાંધો નહીં લે લે તો લે હવે બપોરનો ટાઈમ થયો છે હવે ડોહો ઘરે આવ્યો છે તો હવે ડોહા પાસે જાઉં અને ડોહાને મારી વાત કરું ભલે બળતરા બળતો હોય મારે જ પરણવાનું છે એના હાટું દોડ છે ને પણ હું મારી હાથે પરણીશ તમે જુઓ હઉ પેલા 500 નો ગાળિયો નાખી દીધો બરોબર હા એને દેખાડવી પડશે ને એક થોડી તો પડશે હો ઈ ધારના ગામમાં ગમે ત્યાં ગોતલી ભગા ગમે જો બસ ઈ હતા સમય ટીએ જ રહેવાનો. સમય આવે ને હા અને ઈ તો હું દેખાડ દઈશ હું કા ઉપાધી કરે ભલામાં એટલે હવા જ ફૂગી જાય ને પંપે આપણે એટલે ઈ નીચે ને દોરવું જ પડે તો ધક્કો મારી દઉં એક કામ કર હા તું થોડો ફક્કો માર આ તો એમ કરું લે મેં ધક્કો માર્યો પણ તું મને મૂકીને વહી ગયો 500 નો ગાડીઓ કરીને વયો ગયો કેવો માણા હે ઓલા બાઠિયા પાસે લઈ જઈને તો એટલે એ ઉભો રે આવવાનું છે તો હું હગાને કહેતો તો બહુ બટેકા જેવો મને હસતા નથી પણ હગા માયના નહીં રવો ખવરાઈ નતા પડાય મારા ઠંડા સાથે વહી ગયો ઓ બાપા આય અહીંયા સંડા જવા બેઠો ન્યા રેજે એટલે આ મુઓ પણ અત્યારે મરે છે રે તારા બાપ ને હરખા હંગવાતો દે તમે આ મારી જિંદગી તમે મારી ધૂળ કરી નાખી બધી આમ ઠેઠ હાલ્યો આવું અહીંયા કઈ જાવે છે આમ ખૂણો ખાઈને આવ્યો હોય છે મરતો નથી છે નમસ્કાર મિત્રો. તો મિત્રો અમારી ચેનલ 1 વર્ષથી બંધ હતી કારણ કે એમાં ટેકનિકલ ઇસ્યુના લીધે પ્રોબ્લેમ થયો હતો અને હવે વિડીયો રેગ્યુલર આવશે એટલે અમને બને એટલો સપોર્ટ કરજો. લાઈક કરજો શેર કરજો અને અમને બધાને થોડોક અને સપોર્ટ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને ફૂલ કોમેડી સાથે વિડીયો આવશે એટલે સપોર્ટ કરવાનું ભૂલતા જ નહીં.